ઇંગ્લિશ પિક્ચરો જોવાની ને. એવું કે ઇંગ્લિશ પિક્ચરો જોવાની ને એવું કે છે. જાતે જ પેપર ફોડ નાખ્યો સર તમે. એમાં શું છે, લોકો એને પ્રેરણા કહે. કોકને પ્રેરણા થાય, કોકને આમ અંદરથી કાંઈક આવે. આપણે સાચું કહી દેવાનું કે મને એક જણે સવાલ પૂછેલો કે તમને વેર આ વાર્તો ભાઈ તમે ક્યાંથી લાવો? ઇંગ્લિશ પિક્ચરો, નોવેલો, તામિલ પિક્ચરો, તેલુગુ પિક્ચરો. તો મને કે તો પછી તમારી ક્રિએટિવિટી ક્યાં આવી અહીંયા? મેં કીધું ક્રિએટિવિટી તો ઇન હાઇડિંગ ધી સોર્સ, ક્યાંથી આવી છે છુપાવી દઉં. તો ક્રિએટિવિટી તો ક્યાં આવે છે હવે? સર એ ક્રિએટિવિટી થોડી પ્રીતમને શીખવાડી દો તમે. એ શરૂ કર્યું છે અન્નુ મલિક. એમને કોઈએ કેસેટ આપી કે આના પરથી કેસેટ બનાવી દો. ભાઈ આજે 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 જબરજસ્ત મજા આવી રહી છે ભાઈ. વોટ એન ઓપનિંગ સર. તમે એકદમ સેવક જેવી ઓપનિંગ કરી આજે લવારીની. મજા આવી ગઈ. એટલે આપણે ત્યાં તો આ બહુ જ સિમ્પલ છે કે કમ્પ્યુટરમાં જો તમે ફીડ ના કરો તો બહાર ક્યાંથી નીકળે? તો મગજ બી એક કમ્પ્યુટર જ છે ને. તમારા મગજમાં કોઈ સ્ટોરી ગઈ હોય એ જ બીજું રૂપ લઈને બહાર આવે ને. રાઈટ. એટલે એ ખબર પડી ગઈ કે હવે કોઈ મિલ ગયા ઈટી જેવી કેમ લાગે. એક્ઝેક્ટલી.